આ ગરબો નથી, આ જ્ઞાનનો ગરબો છે. આ ગરબો જે માટીનો, તો પણ આ પણ એક માટીનો ગરબો છે. આ 5 તત્વ મળીને આ ગરબો બન્યો છે. પણ કોક બહુ વિવેકી જન જેને આ ગરબાનું સર્જન કર્યું અને ગરબાની અંદર એવી રચના મેલી જે ફરતા આ જે તમને દેખાય છે, આની અંદર આ 9 કાણા છે. તો એમ શરીરમાં, આપણા શરીરની અંદર પણ દેહરૂપી ગરબામાં પણ 9 દરવાજા છે, જેનું સંતોએ કીધું કે 9 દરવાજા નવી રમત કાન 10ને મૂલે હો દેખાય. આની અંદર દીપ પ્રગટ છે. દીપને પ્રગટ કરી અને આમાં ગરબાની અંદર મેળવવામાં આવ્યો. એમ આપણા શરીરની અંદર પણ દેહરૂપી ગરબામાં પણ દીપ પ્રગટ છે. દીપ ઝળહળી રહ્યો છે ચેતન રૂપી, જેના થકી આ જોઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, આ શરીર કાર્ય કરી શકે છે. એ દીપ થકી મહાપુરુષોએ ગરબાનું ખૂબ વર્ણન કર્યું છે. એક આરતીની અંદર પણ ખૂબ ગરબાનું વર્ણન કર્યું છે દેહરૂપી, જેને કીધું કે જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિભાવ્યા પડવે પ્રગટા માં, ઓમ જયોમ માં જગદંબે. જેની આદ્ય શક્તિ કીધી છે, જે આદ્ય શક્તિ કેવડી બધી મહાન શક્તિ છે, જેને આ બ્રહ્માંડને દીપાવ્યું છે. દ્વિતીય 2 સ્વરૂપ શિવ શક્તિ જાણું. જયારે આ 2 સ્વરૂપ મળી જાય ત્યારે એ શિવ શક્તિ બને છે. અને મહાપુરુષોએ કીધું દોય મળીને તુંબા બનાયા, તુંબે તાર લગાયા. આ 2 મળીને ગરબો બનાવ્યો છે. માટે મહાપુરુષોએ ગરબાનું ખૂબ વર્ણન કર્યું છે.